ચોકે ફેરો કરો અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર નહીં આરામ કરો કોણ છે હાજર? બોલો બોલો. જ્યાં જઈને ડોક્ટર આવીને કહેજે કે ગાલવની અંદર આવવાની રજા માંગે. હા ઈ હાલ. તી તમે આવો હો ક્યાંથી? बाबा चला बहुत खारा लगता है. खारा तो है भेगा खारा भी है. गांजा पी गया लागे ज्यादा. હું નામ કીધું ભૂલાઈ ગયું સીપીઓ માઈ. ડોક્ટર આવીને કહેજે કે ગાલવની અંદર આવવાની રજા માંગે. બરાબર. દુષ્ટર આવીને કહું ને. હા. पर बापू क्या क्या बापू होता है सीपीओ वरी जाओ आमा कई नहीं થાય होता है એમ કહું છું. ઉઠાડ બાપુને. લા બાપા હેડ આને સાસટ કેવીનો શોટ લાગે છે. આ કોક ડેલી આવ્યું હે. તમારું નામ શું કીધું? ડોક્ટર આવીને કહેજે કે ગાલવની અંદર આવવાની રજા માંગે. બરાબર. જઈને બાપુ એમ છે ને કે કુતરી લાલ છે, બે પીરા ગલુડિયા, એક લાલ ગલુડિયું આવ્યું અને ડેલીએ કહ્યું ને ઊભું ઊભું ભ ભ ભ ભ જ કરે. પછી જાતું નથી. એમાં એક જીનકું ગલુડિયું આવું ટેણ્યું છે, એ ધોરું છે ટીલાવા. તો તમે નામ કેવું કીધું ભૂલાઈ જાય છે. હવે નિરાશ થઈ. ડોક્ટર આવીને કહેજે કે ગાલવની અંદર આવવાની રજા આમ માંગે. જાય કીધું એમ પેલા ફટાઈને જડબામાંથી ઓલા ગુરુ ગાલવ છે. હવે હો આવો ગુરુદેવ તમારે મારા રાજ્યની અંદર રજા ન લેવાની હોય ગુરુદેવ. આવો ગુરુદેવ પધારો. આપનો યજ્ઞ કરી મને જલ્દીથી પાપમાંથી મુક્ત કરો ગુરુદેવ. અરે ડોક્ટર આય તમે આસાન કરો અમે અમારા યજ્ઞની શરૂઆત કરી. ઘણી ખુશીથી ગુરુદેવ. કરો યજ્ઞ કરો. હા હવન ચાલુ થાય. સપલા બપલા કાઢી નાખજો ભાઈ. હા ચપ્પલ નાખો હવના બગલમાં, કઈ આમાં મુઠ્ઠીઓ વારવાની તાઈ નક્કી નહીં. સ્વાહા. લાકડું તું આંખમાં, ધુવાણો મારી આંખમાં જાય છે. ચમચી વરેન્દ્ર નાખ સવારનો નકોડો મારા પેટમાં ભૂખ લાગી છે. સ્વાહા. ઉતાવળીનો થાય સમા, લાડવા કર્યા ચોખા ગીના, હવે વધારે બોલવા સ્વાહા. બટેકા બફાય છે, સંભારો મોરાય છે, તું પેતરીનો થાય સમા. સ્વાહા.
સ્વાહા વાહ સ્વાહા બસ વાહ ભોળી દુનિયાને ભરમાવનાર માગીને લોટ ખાનારા સાધુડાઓ વાહ અરે લાડવાના લાલ ચૂડાઓ વાહ લઘુ યજ્ઞ કરી પાપમાંથી મુક્ત કરવાના ઢોંગ કરનારાઓ આવો તમારો લઘુ યજ્ઞ એમ ને અરે કહું છું કે બંધ કરો મારા રાજ્યની અંદર આવો લઘુ યજ્ઞ વાહ ભાગો 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 સતનારાયણ ભગવાનની કથાઈ નો કરી હોય ને સીધો હવન કાયમ ગુરુદેવ મારો યજ્ઞ પરિપૂર્ણ થયો કે કાયમ અરે ગુરુદેવ તેમને કહ્યો કે તારો યજ્ઞ પરિપૂર્ણ થયો છે નહીતર તે માનશે નહીં ગુરુદેવ. અરે દુષ્ટરાય, તારો યજ્ઞ અહીં પરિપૂર્ણ થયો છે, માટે સાધુ બ્રાહ્મણોને જમાડી અને દાન દક્ષિણા આપી શકે છે. આપ જે કહો ગુરુદેવ, કોના હાથથી દક્ષિણા આપો? આપ કહો, મારા હાથથી હું દક્ષિણા આપું. એમનાથી વિશેષ કહો, મારો પુત્ર મનોજ એમના હાથથી દક્ષિણા આપો. એમનાથી વિશેષ કહો તો મારી દીકરી વિષ્યાના હાથથી દક્ષિણા આપો. અહો ભાગ્ય તો અમારા, જો તમારી દીકરી વિષ્યાના હાથથી જો દક્ષિણા દેવાય તો અહો ભાગ્ય કહેવાય. બહુ સારું, બહુ સારું, બહુ સારું કહેવાય. કોણ છે હાજર? એક કરતા 21 હાજર છે. બેન વિષ્યાના બોલાવો. બેન વિશે હાજર હો. પિતાશ્રીના ચરણોમાં વિષ્યાના પ્રણામ. બોલાવો બેટા. પિતાશ્રી, મને અત્યારે બોલાવવાનું કારણ? બોલાવાનું કારણ તો એક જ બેટા, મેં કરેલા લઘુ યજ્ઞની દક્ષિણા તારે તારા હાથથી આપવાની છે. સામે ગુરુદેવ અને એમના સેવકો ઉભા છે. એમને ઘણી ખુશીથી દક્ષિણા આપો બેટા. હા પિતાશ્રી, ઘણી ખુશીથી આપજો બેટા. જેવી તમારી આજ્ઞા. જરૂર બેટા. જાજી દિયો, હજી દિયો થોડી, હજી દિયો. માતામાં હાટું તો દિયો. હું ભાઈ ઘણી આશીર્વાદ આપો. હે દઈ દે ને આશીર્વાદ. દઈ દઉં. સુખી રહે. હા છોકરા નો હોય. બસ એટલી ઘણી રીના રીના હે. ત્યાં દક્ષિણા નહીં આપતા બેટા. બડિયા ન્યા કાનો દીધી.
તને કાં નો દીધી એલા પિતાશ્રી એને દક્ષિણા દેવાની શા માટે ના પાડો છો? એ છોકરાવાને ના પાડી દીધી પ્રસાદી નો દીધી પિતાશ્રી એની શા માટે આપણે આવડો મોટો યજ્ઞ કર્યો છે તો એને શા માટે ના પાડો છો? ચા પીવામાં ભાઈ કાંઈ ને થોડીક શાંતિ રાખો. અમારા આખા પાત્ર માયરા જાય છે. મૂંગા મોઢે નિરાતે ચા પી લ્યો. હા બેટા, પિતાશ્રી ત્યાં દક્ષિણા આપવી ના આપવી મારા મનની વાત છે. આપ જઈ શકો છો. કેમ દુષ્ટરાય એ બાળકને તું દક્ષિણા આપવાનો ઇનકાર કરે છે? હા ગુરુદેવ, હે જ બાળક દક્ષિણાના પાત્ર નહીં પણ કુપાત્ર છે. દક્ષિણા હંમેશા જમણા હાથથી લેવાની હોય છે. હે જ બાળક દક્ષિણાને ડાબા હાથથી લે છે એટલે એને દક્ષિણા આપવાનો ઇનકાર કરો છો. અરે દુષ્ટરાય, હું કહું છું કે એ બાળકને તારે દક્ષિણા આપવી જ પડશે. કદાપી નહીં ગુરુદેવ. એક ભિખારી બાળકને મારા રાજ્યની અંદર કદાપી દક્ષિણા નહીં મળે. આ દુષ્ટ રાયનો ઇનકાર. તો સાંભળ દુષ્ટરાય, હું પણ તને શ્રાપ આપું છું કે એક દિવસે ભિખારી બાળકને તારો જમાઈ ના બનાવું તો હું પણ ગુરુ ગાલો. એમ નહીં એમ નહીં ઈ તો છોકરું કહેવાય. ઈ તો બાળા રાજા કહેવાય. ડાબે આઈ થઈ લેવાય જમણે આઈ થઈ લેવાય. નો લેવાય પ્રસાદી ગમે બે હાથ લાગે ને તમને વાંધો શું તો એમાં ખાટા મોરું શું પડી ગયું તમારું? એમ છોકરાએ કદાચ ને ડાબે આઈ થઈ લીધી તો કઈ બગડી ગયું? તમે વા ઘરે બપોર પછી મને સાપ આવ્યો, તમારા ઘરવાળા ડાબે આવી છે કેટલી લઈને બે અડારી મને પાયો. ત્યાં તો તમે ન બોલ્યા અને ઓલો છોકરો ડાબે આવી છે પ્રસાદી લીધી એમાં તમારું મોરું શું પડી ગયું? ખાટા મોરું લે. શું કહ્યું? બાવો હરાબ થઈ ગયો. એક ભિખારી બાળક મારો જમાઈ બને, દુષ્ટ રાયનો જમાઈ બને, કોઈ કાળ શક્ય જ નથી. તો હે પ્રધાનજી, ગાલો મુનિ પાસે જઈ છોકરાની મારા રાજ્યની અંદર માગણી કરું. મારા રાજ્યની અંદર લઈ આવે, જંગલની અંદર લઈ જઈ જીવતો કપાવું તો જ દુષ્ટ રાય. બરાબર. પણ હે પ્રધાનજી, હજી મારા મગજને ક્યાંય શાંતિ મળતી નથી. કોઈ સારામાં સારી નૃત્ય કલા બોલાવો ને મને મંદિરા પાન કરાવો. બરાબર છે. ચલિए